હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ઓકે, ચેપ્ટર 7 આજનો આપણો ટોપિક છે જડત્વની ચાકમાત્રા. તમને એમ થશે કે સર આ જડત્વની ચાકમાત્રા એટલે શું? ઓકે, તો આપણને રેખીય ગતિ મતલબ કે જ્યારે સુરેખ ગતિ થતી હતી ત્યારની વાત છે. ચેપ્ટર નંબર 4, 5, 6 ઓકે, આની વાત કરીએ તો રેખીય ગતિની અંદર જે ભાગ એટલે કે જે રોલ દળ ભજવતો હતો, જે ભાગ દળ ભજવતો હતો તે જ ભાગ ચાક ગતિમાં જડત્વની ચાકમાત્રા કરે છે. એટલે કે રેખીય ગતિમાં દળ એ જડત્વનું માપ આપે છે. કોણ? દળ. અને આપણે જો ચાક ગતિ જોવા જઈએ તો ચાક ગતિમાં જડત્વની ચાકમાત્રા એ જડત્વનું માપ આપે છે. ઓકે, આ બે વાત યાદ રાખવાની. આગળ જઈએ તો કોઈ પણ પદાર્થ ઓકે, એની ગતિ ઉર્જાની વાત કરીએ તો ગતિ ઉર્જા K ઇઝ ઇક્વલ્સ ટુ હાફ mv² થાય. શું થાય? K ઇઝ ઇક્વલ્સ ટુ હાફ mv² થાય. હવે આપણે એવું કહીએ કે કોઈ દ્રઢ પદાર્થ ના આઈમાં કણની ગતિ ઉર્જા, ચાક ગતિ ઉર્જા નહીં, માત્ર ગતિ ઉર્જા Ki is equals to half mi/vi². તો આમ કોઈ આઈ કણની ગતિ ઉર્જા છે અને બધા જ કણોની ગતિ ઉર્જાનો કુલ સરવાળો K is equals to સિગ્મા હાફ mi/vi². હવે આપણને ખબર છે, આપણે એક સંબંધ તારવેલો છે ચેપ્ટરની શરૂઆતમાં જ કે V બરાબર R ઓમેગા. આપણે એક વર્તુળમય ગતિની વાત કરીએ, દરેક માટે R અલગ અલગ આવે અને જે પ્રમાણે R બને તે પ્રમાણે એમની ઝડપ અલગ અલગ બને. કેમ? તો કે V ઇઝ ઇક્વલ્સ ટુ 2πr/t. જેમાં દરેક માટે 2π અને t સમાન હોય તો R વધતા V વધે એટલે કે V ચલે છે R. તો અહીંયા લખી શકાય કે સિગ્મા (1/n હાફ mi) vi ની જગ્યાએ ri પણ ઓમેગા અચળ. કેમ? કારણ કે દરેક જ્યારે એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે 2π જેટલું કપાય અને એના માટેનો સમય સરખો જ હોય કોઈ પણ કણ માટે. જેમ કે હું મારી વાત કરું તો ધારો કે મારો આ હાથ છે, આ હાથના દરેક બિંદુ એક સર્કલ પૂરું કરે ત્યારે તે એક જ સર્કલ બધા એક સાથે જ પૂરું કરશે, કોઈ અલગ અલગ સર્કલ પૂરું કરશે નહીં. પણ આપણને ખબર છે કે જ્યારે આપણે ચકડોળમાં બેસીએ છીએ અને ચકડોળ જ્યારે ઝડપથી ફરતું હોય છે, પેલું ગોળ ચકડોળ આવે છે ને, ઊભું ચકડોળ નહીં, આડું ચકડોળ, તો એમાં જેમ આપણે છેડા તરફ બેસીએ છીએ તેમ આપણને વધારે ઝડપનો અનુભવ થાય છે, આપણને ડર વધારે લાગે છે. અને જો આપણે સેન્ટર તરફ બેઠા આવીએ તો આપણને બહુ વધારે પડતો બળનો અનુભવ થતો નથી, આપણને વધારે પડતી ઝડપનો અનુભવ થતો નથી, કારણ કે ત્યાં ચક્કર નાનું બને છે, પેલામાં ચક્કર મોટું બને છે. વત્તા બંનેને તમારી સામે જે વ્યક્તિ બેઠો છે એ પણ તમારી સાથે જ એક સર્કલ પૂરું કરશે. તમારી સામે જે નજીકમાં સેન્ટરમાં બેઠેલો છે
જે વ્યક્તિ અહીંયા બેઠો છે અને તમે અહીંયા છો તો બંને એક જ સાથે એક ચક્કર પૂરું કરશો, પણ બંનેના પરિઘ જુઓ. આનો પરિઘ નાનો છે જ્યારે આનો પરિઘ મોટો છે. સીધી વાત છે. સમય સરખો છે, અંતર અલગ અલગ છે. જેટલું અંતર વધારે થશે ઝડપ એટલી જ વધશે. તો v is equals to ri omega whole square. So k is equals to half mi ri square omega square. Okay, k is equals to 1 to n. So k is equals to half sigma mi ri square omega square. k is equals to half આખાને કહેવાય i omega square. શું કહેવાશે? i omega square. ઓકે, જ્યાં i is equals to sigma 1 to n mi ri square, मतलब કે i is equals to m1 r1 square m2 r2 square dot 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 mn rn square. ઓકે, જ્યાં i ને જડત્વની ચાકમાત્રા કહે છે. જડત્વની ચાકમાત્રા કહે છે. i નો એકમ જોવા જાઓ તો દળનો કિલોગ્રામ, અંતરનો મીટર, એનો સ્ક્વેર, કિલોગ્રામ મીટર સ્ક્વેર થાય. ઓકે, i એ અદિશ રાશિ છે. i એ દ્રઢ પદાર્થના આકાર, દળ પર આધાર રાખે છે. ઓકે, આકાર, દળ બદલાઈ જાય તો i ની કિંમત બદલાય છે. દરેક માટે i અલગ અલગ છે. જેમ કે આપણે જોઈએ, એક ઉદાહરણ લઈએ. એક રિંગ લઈએ. રિંગ. ઓકે, આ રિંગ છે. આ રિંગનું કેન્દ્ર છે. અહીંયા એક નાનકડો દળખંડ લઈએ. નાનકડો દળખંડ જે રિંગથી r અંતરે છે, જેનું દળ dm છે. કેટલું છે? dm છે. તો કેન્દ્રથી r અંતરે dm દળનો ખંડ ધારો. ઓકે, શું કર્યું મેં? dm દળનો એક ખંડ લીધો. હવે એટલા વિભાગની ગતિ ઉર્જા કેટલી? આપણે શોધવાની તો ગતિ ઉર્જા જ છે. dk હાફ mv સ્ક્વેર dm v સ્ક્વેર. ઓકે, સો dk બરાબર હાફ dm, v બરાબર r ઓમેગા, r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. હવે ગતિ ઉર્જાનું આપણે સંકલન કરીએ. 1/2 r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ઇન્ટિગ્રેશન dm. તો ગતિ ઉર્જાનું k 1/2 r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર dm નું સંકલન m. k is equals to half mr square omega square 1/2
mr² ઓમેગા સ્ક્વેર ને આ સમીકરણને આપણે સરખાઈએ k ઇઝ ઇક્વલ્સ ટુ હાફ i ઓમેગા સ્ક્વેર સાથે i ઓમેગા સ્ક્વેર સાથે સરખાવો તો રિંગની જડત્વની ચાકમાત્રા i બરાબર આપણે સરખાઈએ તો 1/2 છે ઓમેગા સ્ક્વેર છે તો i બરાબર mr². i બરાબર mr² થાય છે. ઓકે, તો આ હતી રિંગની જડત્વની ચાકમાત્રા. ફટાફટ લખી લો, પછી આપણે સળિયાની જડત્વની ચાકમાત્રા જોઈએ અને એ પછી કેટલાક પદાર્થની જડત્વની ચાકમાત્રાનો અભ્યાસ કરીએ. ફટાફટ લખી લો. ચલો, હવે એક નિયમિત દળવાળો એક સળિયો લઈએ. આપણે નિયમિત દળવાળો એક સળિયો લઈએ, જેમ કે આ સળિયો છે જેનું નિયમિત દળ વિતરણ થયેલું છે. ઓમેગા થી ભ્રમણ કરી શકે છે. આ એનું કેન્દ્ર છે. L લંબાઈનો સળિયો છે, એનો એક છેડો +L/2, બીજો છેડો -L/2 કહેવાય. હવે આ સળિયામાં અક્ષથી કેટલાક અંતરે dx લંબાઈનો ખંડ ધારો, આ x અંતરે. ઓકે, x અંતરે એક નાનકડા dx લંબાઈનો ખંડ ધારો, જેનું દળ આપણે m લઈએ. હવે જોઈએ કે નિયમિત ઘનતા વિતરણ વાળો L લંબાઈનો સળિયો લો. ઓકે, આ સળિયા ની ભ્રમણાક્ષથી x અંતરે dx ખંડ ધારો. આપણે શું કર્યું? ભ્રમણાક્ષથી x અંતરે એક નાનકડો dx ખંડ ધાર્યો. ઓકે, હવે જોઈએ સળિયો કેવો છે? નિયમિત ઘનતા વિતરણ વાળો. તો આથી સળિયાની રેખીય ઘનતા, જેમ આપણી કદ ઘનતા આવે એવી રેખીય ઘનતા પણ આવે. લેમડા કહેવાય જેને. ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. તો રેખીય ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા લંબાઈ. દળ ભાગ્યા લંબાઈ. એવી જ રીતે dx ખંડ માટે હવે ઘનતા હોય, ઘનતા કોઈ દિવસ બદલાય નહીં. આ dm લો તો આ dv લો, કે નાનકડા dv ખંડનું દળ dm. તો લેમડા બરાબર dm છેદમાં dx. તો dm ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા dx થાય. શું થાય? લેમડા ઇન્ટુ dx થાય છે. ઓકે, ફરી જુઓ કે સળિયાની રેખીય ઘનતા લેમડા બરાબર દળ ભાગ્યા લંબાઈ. નાની લંબાઈ હોય dx તો નાનું દળ હોય, પણ એ ઘનતા કેવી રહે? અચળ, કારણ કે નિયમિત ઘનતા વિતરણ વાળો સળિયો છે. ઓકે, હવે શું કહે છે કે આ ખંડ માટે જડત્વની ચાકમાત્રા લઈએ, જે di મળે, dm ઇન્ટુ x². dm ઇન્ટુ x². ઓકે,
ડીએમ તરીકે શું આવે તો કે લેમડા ડીએક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર. લેમડા બાર લઈ લો, સંકલન લો એક્સ સ્ક્વેર ડીએક્સ. સંકલનની લિમિટ શું આવશે તો કે એક છેડો -l/2 થી બીજો છેડો +l/2 સુધી જાય છે. કેટલું આવે? -l/2 થી +l/2 સુધી જાય છે. ઓકે, ડી નું સંકલન થાય i લેમડા x³/3 l/2 to -l/2. λ/3 બહાર કાઢ લો, અથવા તો લેમડાની જગ્યાએ આપણે m/l લખી દઈએ. m/l અપર લિમિટ l/2 હોલ ક્યુબ માઇનસ લોઅર લિમિટ -l/2 હોલ ક્યુબ. m/3l l³/8 minus l³/8 minus plus 2 times l³/8. तो I is equals to एक l कैंसल ml², 4 दू 8 नीचे 4 तरी 12. I बराबर ml²/12 થાય છે. શું થાય છે? ml²/12 થાય છે. ઓકે, તો આ છે સળિયાની જડત્વની ચાકમાત્રા. હવે એક બીજી રાશિ છે જેને આપણે ચક્રાવર્તની ત્રિજ્યા કહીએ છીએ. શું કહીએ છીએ? ચક્રાવર્તની ત્રિજ્યા. ક્યારે વપરાય છે? કે જ્યારે આ બધા જ આવા કોઈ પદાર્થ હોય, બરાબર, આની ભ્રમણાક્ષ હોય, તો દરેકનું અંતર અલગ અલગ હોય છે. જોયું? પણ જ્યારે આપણે એની જડત્વની ચાકમાત્રા લખીએ છીએ ત્યારે આપણે ખાલી એક જ લંબાઈ, એક જ ત્રિજ્યા લખવાની હોય છે. તો એવી સરેરાશ ત્રિજ્યાને કહેવાય છે તેની ચક્રાવર્તનની ત્રિજ્યા. ચક્રાવર્તનની ત્રિજ્યા શું કહેવાય? ચક્રાવર્તનની ત્રિજ્યા. તેની સરેરાશ ત્રિજ્યાને ચક્રાવર્તનની ત્રિજ્યા કહે છે. અને ચક્રાવર્તનની ત્રિજ્યા માટે સૂત્ર છે I બરાબર mk². જેમ કે આપણે વાત કરીએ સળિયા માટે, તો બંનેમાં m કોમન છે, તો ત્યાં k² છે ને અહીંયા l²/2 છે, તો થાય k² ઇઝ ઇક્વલ્સ ટુ l²/12. k ઇઝ ઇક્વલ્સ ટુ l/√12 અથવા તો l/2√3. આવું થાય છે. ઓકે, તો આ થાય છે ગતિ ઉર્જાનું ચક્રાવર્તનની ત્રિજ્યા. કે ને ચક્રાવર્તનની ત્રિજ્યા કહે છે. ચક્રી ચક્રાવર્તનની ત્રિજ્યા. ઓકે, ત્રિજ્યા છે એટલે એકમ પણ શેમાં આવશે? મીટરમાં જ આવશે. એકમ શેમાં આવશે? મીટરમાં જ આવશે. તો આ છે સળિયાની જડત્વની ચાકમાત્રા. કોની? સળિયાની જડત્વની ચાકમાત્રા. ઓકે, તો આટલું લખી લો. પછી આપણે આગળ કેટલાક આકારો વિશેની માહિતી લઈએ. હવે આપણે જે આકારોની જડત્વની ચાકમાત્રા નક્કી કરીશું એ બધી જ તમારે યાદ રાખવી પડશે. એક્ઝામમાં તમને એ આપવામાં આવશે નહીં. સાથે સાથે તમારે થોડુંક નોલેજ એ પણ રાખવું પડશે કે એક્ઝામમાં જો કોઈ આકાર લખ્યો છે એ આકાર એ વસ્તુ જે છે તે કયા આકારની છે. જેમ કે કોઈ નળાકાર હોય, એમ કીધું હોય કે ભાઈ કોઈ પાઇપ છે, હા, તો જોવું પડે કે પાઇપ કેવી છે, પોલી છે કે નક્કર છે. તો રૂપિયાનો સિક્કો છે તો એ તકતીમાં કહેવાય,
રિંગમાં ના કહેવાય, વીંટી છે તો એ રિંગમાં કહેવાય. તો આકારોનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. જેમ કે અહીંયા હું પહેલા કહું કે અહીંયા આપણે આકાર લખીએ, બરાબર, અને અહીંયા લખીએ જડત્વની ચાક માત્રા. સૌથી પહેલા આપણે લઈએ સળિયો. સળિયાની જડત્વની ચાક માત્રા થાય છે ml²/12 અને એના માટે ચક્રાવર્તનની ત્રિજ્યા જે ચત્રી એ થાય L/√12. ઓકે, સળિયા પછી આવે છે રિંગ. એક રિંગની ઉપર બીજી રિંગ, ત્રીજી રિંગ, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, એમ રિંગ ઉપર રિંગ મૂકીએ તો શું બને? પોલો નળાકાર. શું બને? પોલો નળાકાર. પોલો નળાકાર અને રિંગની એક જ થાય અને એ થાય mr². ચક્રાવર્તનની ત્રિજ્યા થાય r. સરખાવ = mk². mm કેન્સલ, k² = r². ઓકે, એવી જ રીતે તકતી, જે નક્કર રિંગ કહેવાય, તકતીની ઉપર તકતીની ઉપર તકતી, તો બને નક્કર નળાકાર. નક્કર નળાકારની 1/2 mr² થાય અને આના માટે થાય r/√2. ઓકે, બહુ બધી સાદી જ વાત કરી છે આપણે, કંઈ બહુ મોટી વાત કરી નથી. પોલા ગોળા માટે થાય છે 2/3 mr². √2/3r. નક્કર ગોળો 2/5 mr². √2/5r. ઓકે, આ બધી જ જડત્વની ચાક માત્રા એવી છે કે જે તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય, બરાબર. જેમ કે આપણે આ રિંગ લઈએ તો રિંગની જડત્વની ચાક માત્રા આ રીતે ગણેલી હોય, આ રીતે રિંગમાંથી પસાર થાય. પણ ઘણી વખતે આ જ રિંગ માટે તેના વ્યાસને અનુલક્ષીને, વ્યાસ એટલે કેવી રીતે સર એક્ઝેક્ટલી ખબર ના પડી. ઓકે, એક એક્ઝામ્પલ આપું. આ રિંગ છે, બરાબર. આ રિંગ છે, એની ભ્રમણાક્ષ છે, તો આ રીતે રિંગ ફરે. રિંગ આ રીતે ફરે. ઓકે, ભ્રમણાક્ષ વચ્ચે આવે, આ તો છેડે આવી જાય છે. આ રીતે રિંગ ફરે. આ રીતે ફરે એની જડત્વની ચાક માત્રા mr². ઓકે, mr² થાય. રિંગ આ રીતે પણ જાય, હા, સરકે ને આ રીતે, એની mr². પણ આ જ રિંગ જ્યારે આ રીતે ભ્રમણ કરતી ગબડે, આ રીતે જ્યારે ગબડે છે ત્યારે તેના વ્યાસને અનુલક્ષીને કહેવાય છે. જેમ કે રૂપિયાનો સિક્કો આપણે ઉછાળીએ, ટોસ કરીએ, જેમ કે આ રીતે ઉછાળીએ છીએ, જુઓ આ રીતે, તો આ તેના વ્યાસને અનુલક્ષીને કહેવાય છે ગતિ. તો વ્યાસને અનુલક્ષીને નવું યાદ નથી રાખવાનું, રિંગ આવે તો એના માટે આવે I બરાબર 1/2 કરી નાખો mr². જે મૂલ્ય છે એનાથી અડધું કરી નાખો. જેમ કે આની વાત કરીએ આપણે, તો આના માટે વ્યાસને અનુલક્ષીને તકતીની વાત આવે તો જે છે એનો અડધો કરી નાખો. 1/2 છે તો 1/4 કરી દો. I બરાબર 1/4 mr². ગોળા માટે તો વ્યાસ કે ભ્રમણાક્ષ બધું એક જ થવાનું છે, એના માટે કશું અલગ થવાનું નથી. ગોળાને ગમે તેમ ફેરવો, એ ગોળ જ ફરે. તો આ છે રિંગ, પોલો નળાકાર, તકતી, નક્કર નળાકાર, પોલો ગોળો, નક્કર ગોળો અને સળિયાની જડત્વની ચાક માત્રા. રિંગની વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આ બંને તમારે ખાસ યાદ રાખવી પડશે. આ બધી જ જે છે એ યાદ રાખવી પડશે. આના સમીકરણો આપવામાં આવશે નહીં, તમને સીધું કહેવામાં આવશે
કે રિંગ છે જેનું દળ આટલું છે, જેની ત્રિજ્યા આટલી છે, જડત્વની ચાક માત્રા શોધો, તો તમને સૂત્ર ખબર હશે તો તમે શોધી શકશો, બાકી શોધી શકશો નહીં. ઓકે, તો ફટાફટ આટલું લખી લો. પછી આપણે જડત્વની ચાક માત્રાને અનુલક્ષીને બે પ્રમેય છે એ પ્રમેય જોઈ લઈએ. ઓકે, લખી લો ફટાફટ. સૌથી પહેલા આપણે જોઈએ સમાંતર અક્ષ પ્રમેય. સમાંતર અક્ષ પ્રમેય મોસ્ટ આઈએમપી પ્રમેયમાંનો એક પ્રમેય છે, કારણ કે મોટાભાગના દાખલા સમાંતર અક્ષ પ્રમેય માટેના જ હોય છે અને જરૂરી છે સમજવું. સમાંતર અક્ષ પ્રમેય કોને કહેવાય? હું પહેલાં એને સિમ્પલ સમજાવું છું, પછી હું તમને સમજાવું છું કે એક્ઝેક્ટલી એ થાય કેવી રીતે અને લખવો કેવી રીતે. જેમ કે આ કોઈ પદાર્થ છે, બરાબર. આ પદાર્થની આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી જડત્વની ચાક માત્રા છે. શેમાંથી? દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી જડત્વની ચાક માત્રા છે, જેને આપણે આઈસી કહીશું. આઈસી એટલે કયા? તો હમણાં જે આપણે આગળ આખું ટેબલ જોયું એ ટેબલ એટલે આઈસી. ઓકે, અહીંયા કોઈ પર્ટિક્યુલર મેં આકાર નથી લીધો, કોઈ પણ આકાર માટે તમે આ સૂત્ર વાપરી શકો છો, એટલા માટે મેં એક અનિયમિત આકાર લીધેલો છે. સમાંતર અક્ષ પ્રમેય, પહેલું જ શબ્દ સાંભળજો કે અક્ષને સમાંતર. જેમ કે મારે અહીંયાની જડત્વની ચાક માત્રા શોધવી છે આઈ, તો આ બે અક્ષ વચ્ચેનું અંતર કેટલું છે, જેને આપણે ડી કહીશું. જેને આપણે શું કહીશું? ડી કહીશું. તો મારે આ અક્ષની જડત્વની ચાક માત્રા શોધવી છે. તો શું આવે કે કોઈ દ્રઢ પદાર્થના કોઈ બિંદુમાંથી પસાર થતી જડત્વની ચાક માત્રા એટલે કે આઈ. દ્રઢ પદાર્થના કોઈ બિંદુમાંથી પસાર થતી જડત્વની ચાક માત્રા એ તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી જડત્વની ચાક માત્રા આઈસી તથા તેના દળ અને બે અક્ષો વચ્ચેના લંબ અંતર, તેનું દળ, બે અક્ષો વચ્ચેનું લંબ અંતર ડી ના વર્ગના, લંબ અંતરનું વર્ગના ગુણાકારના સરવાળા બરાબર થાય છે. સિમ્પલ. દ્રઢ પદાર્થના કોઈ બિંદુમાંથી પસાર થતી જડત્વની ચાક માત્રા એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી જડત્વની ચાક માત્રા તથા તે પદાર્થના દળ, બે અક્ષો વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા બરાબર થાય છે. ઊંધું આવવાનું. જ્યારે ગાણિતિક પ્રક્રિયા કરો, વર્ગ કરો, ગુણાકાર કરો, સરવાળો કરો, બરાબર કરો, ત્યારે ઊંધું આવવાનું. ઓકે, તો આને કહેવાય છે સમાંતર અક્ષ પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. આનો વધારે પડતું ડિટેલ જ્યારે આપણે ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા કરીશું ત્યારે એમાં વધારે પડતું જોઈશું. ઓકે, હવે બીજો છે લંબ અક્ષ પ્રમેય. જ્યારે કોઈ પણ આકાર, જેમ કે હું અહીંયા એક તકતી જેવો આકાર લઉં,
ઓકે, આ એક તકતી જેવો આપણે આકાર લીધો છે. હવે આ જે તકતી જેવો આકાર છે એમાં 3 અક્ષો આવેલી છે, જે 3 અક્ષો પરસ્પર એકબીજાને લંબ છે. પરસ્પર એકબીજાને લંબ છે. આપણે આને x કહીએ, આને y કહીએ, અને આપણે z કહીએ. તો તકતી લઈએ, રિંગ લો, કોઈ પણ લો કે જેના સમતલમાં 3 અક્ષનું ઉગમ બિંદુ હોય અને એમાં 3 અક્ષો પરસ્પર એકબીજાને લંબ હોય, તો કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કોઈ પણ z હોય, y હોય કે x હોય, એ બાકીની બે અક્ષો z આવી ગયો તો x અને y ના સરવાળા બરાબર થાય. બાકીની બે અક્ષો, ધારો કે y ની શોધવી છે તો x અને z ના સરવાળા બરાબર થાય. x ની શોધવી છે તો y અને z ના સરવાળા બરાબર થાય છે. ઓકે, તો આને કહેવાય છે લંબ અક્ષનો પ્રમેય તરીકે તેને ઓળખવામાં આવે છે. અને આ બધાની ડિટેલ ચર્ચા અને એના કેવી રીતે વાપરવા એ આપણે આગળ જોઈશું. ઓકે, તો એ પહેલાં આ બધું લખી લો, બરાબર. જ્યારે આજે આપણે જડત્વની ચાક માત્રાનો કન્સેપ્ટ પૂરો બધો જ જોયો, જેમાં આપણે જડત્વની ચાક માત્રા ગતિ ઉર્જાની મદદથી, એના 2 પ્રમેયો જોયા, જડત્વની ચાક માત્રાના કેટલાક સૂત્રો જોયા, 2 પદાર્થોના સૂત્રો આપણે તારવ્યા પણ ખરા. ઓકે, જે એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. તો આઈ હોપ કે તમને બધાને બધી જ ખબર પડી હશે. ઓકે, જો તમને મજા આવી હોય તો લાઈક બટન અને કમેન્ટ લખો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.